એમાં રહેલું છે, દ્રવ્યમાં રહેલું છે ભાવ. અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ છે. વ્યવહારનો અર્થ એવો એની પ્રવૃત્તિ. સદબુદ્ધ તે વસ્તુના ગુણનું નામ છે અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ, કે એ ગુણ એમાં રહેલો છે, એ એની પ્રવૃત્તિ થઈ. જ્ઞાન જ્ઞાન તે આત્મા એ સદબુદ્ધ વ્યવહાર. પણ જ્ઞાન તે આત્મામાં રહેલો છે, જ્ઞાન ગુણ આત્મા નો છે, આત્મામાં રહેલો છે, એ પ્રવૃત્તિ એની થઈ વ્યવહાર. એ વ્યવહારની પ્રવૃત્તિ પ્રવૃત્તિથી છે. ભાવાર્થ કોઈ દ્રવ્યના ગુણ તે જ દ્રવ્યમાં વિવિક્ષિત કરવાનું નામ જ સદબુદ્ધ વ્યવહારની છે. જે ગુણ જે દ્રવ્યનું હોય તેનું તેમાં સ્થાપન કરે તેનું નામ સદબુદ્ધ વ્યવહાર છે. આ નહીં તે જ વસ્તુના ગુણોનું વિવેચન કરે છે, તેથી યથાર્થ છે. તેથી વાત યથાર્થ છે. સદબુદ્ધ વ્યવહાર નહીં, જે દ્રવ્યમાં જે ગુણ હોય તેનું તે જ રૂપે પ્રતિપાદન કરે છે. એટલે એ ભલે વ્યવહાર છે છતાં સાચો વ્યવહાર છે, ખોટો વ્યવહાર નથી, વ્યાજબી છે. આ નહીંમાં અયથાર્થપણું કેવળ એટલું છે કે એ અખંડ વસ્તુમાંથી ગુણગુણીનો ભેદ કરે છે. તે અયથાર્થપણું છે. કેટલું અયથાર્થપણું છે. બાકી જે વસ્તુમાં જે ગુણ છે એને તો કહે છે પણ અભેદમાં ભેદ કરે છે, એટલે અયથાર્થ, માટે અયથાર્થ છે. કેમ કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એમ જો તમે કરવા જાશો તો અનુભવ નહીં થાય. પણ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એ બરાબર છે કે એના ગુણો એમાં પ્રતિપાદન કરે છે, માટે સદબુદ્ધ. પણ અખંડમાં અભેદમાં ભેદ કલ્પના કરે છે, માટે અયથાર્થ છે. એમ એ આશ્રય કરવા યોગ્ય નથી. જાણીને છોડી દેવું. आपने सुबह 2 बात फरमाई थी. કઈ કયો 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 આત્માનું સ્વરૂપ સમજાવવા માટે સદબુદ્ધથી વાત કરે છે અને જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ સમજાવવા માટે અસદબુદ્ધથી વાત કરે છે. બરાબર છે. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, આવી રીતે સદબુદ્ધ વ્યવહારથી સદબુદ્ધ વ્યવહારથી દ્રવ્યનો નિર્ણય થઈ જાય છે. દ્રવ્યનું જ્ઞાન થાય છે. જે બિલકુલ જ્ઞાન નહોતું દ્રવ્યનું, તો એને સમજાવવા માટે આટલું તો વ્યવહાર કરવો પડે કે જેનામાં જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર હોય, એને આત્મા કહેવાય. તો એને એ દ્રવ્યનું ખ્યાલ આવી જાય છે. ખ્યાલ આવી જાય છે. પછી ગુણભેદનું લક્ષ છૂટી જાય છે, અભેદ આત્માનું લક્ષ થઈ જાય છે. એ દ્રવ્યમાં આવી જાય છે. અને જ્ઞાનની પર્યાય એને સમજાવવા માટે કે જેમ કે ઘીનો ઘડો એમ સમજાવે છે ને, ઘીનો ઘડો, એવી રીતે જ્ઞેયને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞેયને જાણે, જે જ્ઞેયને જાણતું હોય એનું નામ જ્ઞાન હોય. એ અસદબુદ્ધ વ્યવહારથી જ્ઞાનની પર્યાયનું પ્રતિપાદન કરાય છે. બીજું ઉપાય નથી. જ્ઞાનની પર્યાય આપણે કઈ જ્ઞાન કેને કહેવાય કે જાણે તે જ્ઞાન, જાણે તે જ્ઞાન, જાણે તે જ્ઞાન. એમાં સમજે નહીં તો એને સમજાવવા માટે જ્ઞેયને જાણે છે, માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. એમ આવે છે ચટ્ટિકાતામાં. જો અસદબુદ્ધ વ્યવહારથી ઉપાડ્યું લેવું છે જ્ઞાનની પર્યાય, સમજાવવું છે જ્ઞાનને, પછી અસદબુદ્ધ વ્યવહાર છોડી દઈએ છે. જેમ ઓલા ગુણભેદ છોડે છે ને દ્રવ્યનું ભાન થાય છે, એમ અસદબુદ્ધ વ્યવહાર છોડે તો એ જ્ઞાન સાચું પ્રગટ થઈ જાય છે. અસદબુદ્ધ વ્યવહાર જે છે એ જો સત્યાર્થ લાગે કે જ્ઞાન પરને જાણે જ છે, નથી જાણતો એમ નથી, દુનિયામાં અજ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનના સ્વરૂપને પામી નહીં શકે. કેમ કે જ્ઞાનનું સ્વરૂપ એવું નથી. એ તો સમજાવવા માટે કહ્યું. બ્લેજ ભાષાને, અનાર્યને બ્લેજ ભાષાથી સમજાયું છે. ઘીનો ઘડો એના જેવું. એ ઘીનો ઘડો કયો છે? અસદબુદ્ધ વ્યવહાર બરાબર. ઘીનો ઘડો છે તે માટીમય છે ને ઘીમય નથી. જ્ઞાન જ્ઞેયને જાણે છે, જ્ઞેયનું જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન છે, જ્ઞેયનું જ્ઞાન નથી. એમ
બીજો ઉપાય નથી. કેમ કે જે પરિચિત છે એનાથી અપરિચિતને આ પરિચિત દ્વારા અપરિચિત સમજાવવું છે. અને એ જગતને આ પરિચિત છે એ ખાસ ચટ્ટિકામાં લીધું. જ્ઞાની જાણે છે માટે આત્મા જાણનાર છે, જ્ઞાયક છે એવું લોકને પ્રસિદ્ધ છે. સમજી ગયા? પણ વ્યવહારથી સમજાવે છે, પ્રતિપાદન કરે નિશ્ચયનું. સમજાવવું છે જ્ઞાનની પર્યાયનું, ઓના દ્વારા સમજાવ્યું. પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. અને એ જો અનુસરવા માંડે છે તો એને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જ આત્માને આવે, અજ્ઞાન થઈ ગયું. ઉપચાર ને અનુચાર માયનો. આ નયમાં અયથાર્થપણું કેવળ એટલું છે કે એ અખંડ વસ્તુમાંથી ગુણગુણીનો ભેદ કરે છે, માટે એ અભૂતાર છે. જ્ઞાન આત્માનો ગુણ છે એ ભૂતાર છે, પણ ગુણ ભેદ કરો તો અભૂતાર થઈ એમ. કારણ કે ભૂતાર્થ ને આશ્રય સમ્યક દર્શન થાય, ગુણ ભેદ ને આશ્રય ન થાય. હવે બતાવો સદભૂત વ્યવહાર ની પ્રવૃત્તિનો હેતુ. પ્રવૃત્તિ આવી હતી ને, પ્રવૃત્તિ નો હેતુ શું છે? સદભૂત વ્યવહાર ની જે પ્રવૃત્તિ થઈ છે એનો હેતુ શું છે, કારણ શું છે? 526 ગાથા છે. એનો અર્થ સદભૂત વ્યવહાર ની પ્રવૃત્તિઓનો હેતુ આ છે કે પદાર્થના અસાધારણ ગુણ જ આ નય દ્વારા વિકસિત કરવામાં આવે છે. અસાધારણ ગુણ જ એમ, અથવા પદાર્થના સાધારણ ગુણ આ નય દ્વારા વિકસિત કરવામાં આવતા નથી. હા, જ્ઞાન આદિ વિશેષ ગુણ છે અને અમૂર્તિક આદિ જે છે કે આત્મા અમૂર્તિક છે, અથવા તો ઘણા એવા ગુણો છે અસ્થિ નાસ્તિ સાધારણ, એ સાધારણ ગુણો નહીં અસાધારણ ગુણોનું પ્રતિપાદન કરે છે. સદભૂત વ્યવહારમાં એટલો ફાયદો છે. અસાધારણ ગુણ છે એ આત્માને પરથી જુદો પાડે છે. સાધારણ ગુણ પરથી જુદો ન પાડે. કે જીવમાં હોય અને બીજામાં હોય એ તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવે. માટે સદભૂત વ્યવહારમાં ધ્યાન રાખવાનું, વિશેષ ગુણો અને અસાધારણ ગુણોનું પ્રતિપાદન એમાં કરે. સાધારણ ગુણો એમાં ના આવે, ના લે. પ્રમેત્વ અસ્તિત્વ આવે છે ને, વસ્તુત્વ તમે ભણાવો છો ને, 6 સામાન્ય ગુણ. સમજી ગયા? એ નહીં, વિશેષ ગુણ. કેમ કે ઓલા તો જે આમાંય છે અને બીજામાંય છે, જુદાઈ નહીં હોતી है. અને અસાધારણ ગુણથી જીવને બીજા દ્રવ્યોથી જુદો પડી જાય એમ. જીવ ખરેખર ખ્યાલમાં આવે. આ એની પ્રવૃત્તિનો હેતુ. આજે સવારે આ વાંચ્યું, પછી અત્યારે થોડુંક વાંચ્યું, એટલે પછી વિચાર આવ્યો તો જ કે આ ચર્ચા કર્યા પછી આ 2 પોઈન્ટ આપણે લઈ લેશું. સદભૂત વ્યવહાર એના 2 પોઈન્ટ છે, અનુપચરિત ને ઉપચરિત. અસદભૂત નું આપણે નથી લેવાનું, કઈ જરૂર નથી. અથવા પદાર્થના સાધારણ ગુણ આ નય દ્વારા વિકસિત કરવામાં આવતા નથી. અસાધારણ ગુણ વિકસિત કરવામાં આવે છે. મૂળમાં છે, એનો અર્થ જ છે. આ મૂળમાં છે, એનો જ અર્થ છે, ભાવાર્થ નથી. હવે કે છે કે એમ નથી કે આ નય દ્વારા કોઈ વાર કોઈ ગુણ વિકસિત અને અવિકસિત કરવામાં આવે. કોઈ વાર સામાન્ય ને કોઈ વાર વિશેષ, એમ નહીં. વિશેષ ને જ પ્રતિપાદન કરે, સામાન્ય ને નહીં. સામાન્ય નો નિષેધ આવી ગયો સદભૂત વ્યવહારમાં. ભાવાર્થ સદભૂત વ્યવહાર વસ્તુના સામાન્ય ગુણોને ગૌણ રાખીને, ઉડાડીને નહીં, ગૌણ રાખીને તેના વિશેષ ગુણોનું જ વિવેચન કરે છે.
ભાવાર્થમાં સવા લીટીમાં આટલો મૂકી દીધો, વાક્ય સાર મૂકી દીધો. સાર. સામાન્ય ગણોને ગૌણ રાખી વિશેષ ગણોથી વસ્તુને પ્રતિપાદન કરે છે. એમાં દ્રવ્યનું જ્ઞાન થાય છે. હા, એમાં દ્રવ્યનું જ્ઞાન થાય છે. બરાબર. પર્યાયનું જ્ઞાન કરવા માટે બીજી વાત છે, તો વસ્તુનું જ્ઞાન થાય છે. આ નહીંથી થનારું ફળ, હવે આ નહીંને સમજે હા, તો એનું ફળ શું આવે છે એમ આચાર્ય ભગવાન કહે છે. અર્થ સદભૂત વ્યવહાર નહીંને સમજવાથી જી. એક પદાર્થથી બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ જાય છે. બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ. નિષેધ બુદ્ધિ થઈ જાય છે. વિધિ નિષેધ આવ્યું કે નહીં? હા, વાહ. આત્મા જ્ઞાનમય છે ને સ્પર્શમય નથી. બરાબર. એમ. આત્મા જ્ઞાનમય છે ને રાગમય નથી. નથી. વેદના થઈ ગયું. બરાબર. સદબુદ્ધમાં આવે તોય ભેદ જ્ઞાન થઈ જાય છે. સદબુદ્ધમાં આવે તો વેદના થઈ જાય છે, પરથી જુદો પડી જાય. અને વિશેષ ગુણ બતાવે છે ને વિશેષ એટલે ભેદ જ્ઞાન થઈ જાય છે. હા, સામાન્યને ગૌણ કરી નાખ્યું. ગૌણ કરી નાખ્યું. હા. વિશેષ જ્ઞાનમય છું ને રાગમય નથી. નથી. સુખમય છું ને દુઃખમય નથી. નથી. બહુ સરસ. જ્ઞાનમય છું ને કર્મમય નથી. જ્ઞાનમય છું ને શરીરમય નથી. હા. હા. પર પદાર્થથી જુદો પાડી દે જુદો છે. પડી. સદબુદ્ધ વ્યવહાર નહીં. બે દ્રવ્યની ભિન્નતા, બે દ્રવ્યની ભિન્નતામાં બે ભાવની ભિન્નતા આવી ગઈ. આવી ગઈ. આવી ગઈ. આ તો દ્રવ્યની વાત કરી. બરાબર. સદબુદ્ધ વ્યવહારને સમજવાથી એક પદાર્થથી બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ જાય છે. આ વિધિમાં આવ્યો એટલે ઓલામાં નિષેધ આવી ગયો. નિષેધ બુદ્ધિ થઈ જાય છે કે જેનામાં જ્ઞાન હોય આત્મા, જેનામાં જ્ઞાન ન હોય તે આત્મા નથી, જડ અચેતન છે. એમ. બરાબર. એટલે આ જીવ છે એવી જે ભ્રાંતિ છે એ વહી ગઈ. વહી ગઈ. બરાબર. શરીરને જીવ માનતો હોય તો ભ્રાંતિ વહી ગઈ. કેમ કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, હા. જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. તો આમાં શરીરમાં જ્ઞાન નથી. આ જ્ઞાન નથી માટે આત્મા નથી. બે પદાર્થની ભિન્નતા થઈ ગઈ. બરાબર. જડ ચેતન જુદા પડી જાય. બરાબર. એમ શરીરમાં આત્મબુદ્ધિ છૂટી જાય. છૂટી ગયા. એટલે સાતમી ગાથામાં જે વાત કરી છે એ સદબુદ્ધની વાત કરી છે. સદબુદ્ધ જ્ઞાન છે, દર્શન છે. જ્ઞાન દર્શન ચારિત્ર એના ભેદ કર્યા એ સદબુદ્ધિ છે. પછી પર્યાયને જ્ઞાનની પર્યાયને સાપેક્ષથી જોતો વ્યવહાર, નિરપેક્ષથી જોતો નિશ્ચય એ આવશે. સારું આવશે હમણાં, સારું આવશે. આ રીતથી થનારું ફળ સદબુદ્ધ વ્યવહારને સમજવાથી એક પદાર્થથી બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ જાય છે. અર્થાત એક પદાર્થથી બીજો પદાર્થ જુદો જ પ્રતીત થવા લાગે છે. પ્રતીત થવા લાગે. પ્રતીત થવા લાગે, શ્રદ્ધા થવા લાગે છે. એમ કે છે વાહ. આ સદબુદ્ધ વ્યવહાર નહીં, એક પદાર્થની બીજા પદાર્થથી ભિન્ન પ્રતીતિ કરાવે છે. વાહ, વાહ. પ્રતીતિ કરાવે છે બરાબર. કે દેહમાં જ્ઞાન નથી, આત્મામાં જ્ઞાન છે. માટે આત્મા ભિન્ન ને દેહ ભીન છે. ભિન્ન છે. એ જ્ઞાન ગુણથી જ બરાબર. ભિન્ન પ્રતીતિ કરાવે છે. એક જ પદાર્થમાં ભિન્નતાનું સૂચક નથી. જ્ઞાન તે આત્મા એટલે આત્મામાંથી જ્ઞાન ભિન્ન છે એમ સદબુદ્ધ વ્યવહાર સૂચક નથી કરતું. નહીં. અચ્છા, પરથી ભિન્નતા પરથી બતાવે. ભિન્નતા બતાવે છે, બરાબર. પણ પોતાથી ગુણ ભિન્ન છે નહીં, એમ નહીં. એવું પ્રતિપાદન નથી. કેમ કે સદબુદ્ધ વ્યવહાર નહીં એમાં રહેલો છે. ભેદ કરીને કહ્યું માટે વ્યવહાર બરાબર. એમ. છે માટે સદબુદ્ધ, સદબુદ્ધ. ભેદ કર્યો ગુણગુણીનો માટે માટે વ્યવહાર. વ્યવહાર. પણ
એ વ્યવહાર પરથી જુદું પાડે છે, હા, પણ એ ગુણનો નિષેધ નથી કરતો કે નહીં. આત્મા જ્ઞાન ગુણ જ નથી, નહીં, એમ નહીં. એમ નથી. ભાવાર્થ સદભૂત વ્યવહારને વસ્તુના વિશેષ ગુણોનું વિવેચન કરે છે. બરાબર. તેથી તે વસ્તુ પોતાના વિશેષ ગુણો દ્વારા બીજી વસ્તુથી ભિન્ન જ પ્રતીતિ થવા લાગે છે. બરાબર. જેમ જીવનો જ્ઞાન ગુણ આ નય દ્વારા વિકસિત થતા તે જીવને બીજા પૂતગલ વગેરે દ્રવ્યોથી ભિન્ન સિદ્ધ કરે છે, કરી દે છે. બરાબર. એમ નથી કે જીવને તેના ગુણોથી જ જુદો સિદ્ધ કરતો હોય. નહીં. ગુણ ગુણીને જુદું પાડતો નથી, નહીં. પરથી જુદું પાડી દે છે. બરાબર. એમ. આ નયથી થનારું ફળ બરાબર. એનું આટલું આવ્યું. બરાબર. બસ આ જ આ નયનું ફળ છે. ઉપર આવ્યું આ નયથી થનારું ફળ. હવે એક ગાથા આવે છે 528 એની ઉપર બસ આ જ આ નયનું ફળ છે. અર્થ સદભૂત વ્યવહાર નયથી વસ્તુનું યથાર્થ પરિજ્ઞાન થતા તે સર્વ પ્રકારના શંકર દોષોથી રહિત, એટલે બે દ્રવ્યની એકતા છોડાવે છે. બરાબર. રહિત સૌથી જુદી, સર્વ પ્રકારના શૂન્યતા અભાવવાદી દોષોથી રહિત. એ કઈ પોતાના ગુણનો નિષેધ નથી કરતો, એટલે શૂન્યતા નહીં આવે નહીં આવે. અને પરની એકતા નહીં થવા નહીં દે. થાય. બરાબર. શૂન્યતા થવાની દે, અને પરથી એકતા એકતા થવા થવાની દે. વાહ, વાહ, બહુ સરસ. કેટલામું કામ થઈ ગયું. પરથી ભિન્નતા હશે અને બસ એમાં કામ થઈ જાય. પછી શૂન્યતા થવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એ તો પોતાને અનુભવ થાય. હા.